પ્રકરણ 7. તમે પેટર્ન ભાત જોઈ શકો છો? પ્રસ્તાવના. ઈશા તેની મિત્ર વાતો કરી રહ્યા છે. અહીં તેમની વાતોના અંશો રજૂ કરેલ છે. તે ધ્યાનથી સાંભળો. ઈશાની મિત્ર કહે છે, ઈશા, તારું સ્કર્ટ સુંદર છે. ઈશા કહે છે, મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે. ઈશાની મિત્ર કહે છે, મેં એક કુર્તામાં આવા જ બ્લોકથી બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે. ઈશા કહે છે, તે કેવી રીતે અલગ હતી? ઈશાની મિત્ર કહે છે, તારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ છે. એકવાર બ્લોક ઉપર, પછી નીચે અને આ જ ક્રમમાં તે આગળ વધે છે. પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલા તે બ્લોક ઉપર છે, પછી દરેક વખતે ચોથા ભાગ જેટલું ફરે છે. નિયમ એવો છે કે બ્લોક દરેક વખતે ઘડિયાળના કાંટાની દિશામાં ચોથા ભાગ જેટલું ફરે છે. ઘડિયાળની દિશામાં એટલે જમણેથી ડાબી બાજુ ફેરવવું. 1/4 એટલે 1/4 ભાગ ફેરવવું. જુઓ, અહીં એક બ્લોક આપેલું છે, જેનો ચોથો ફેરવતા કેવો દેખાય તે બતાવવામાં આવ્યું છે. સ્વપ્રયત્ન. આ બંને નિયમોનો ઉપયોગ કરીને આ પ્રકારના બ્લોકની પેટર્ન બનાવી શકો છો. તમે પેટર્ન માટે કોઈ એક નિયમ તમારી રીતે બનાવો. પેટર્નને ફેરવો. અહીં આપેલા બ્લોકને જુઓ. તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે તેને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવવા માટે 3 ભિન્ન નિયમો બનાવ્યા છે. તેનાથી જે પેટર્ન બને છે તે જુઓ. નિયમ 1. તેને 1/4 જેટલું ફેરવીને પુનરાવર્તિત કરીશું. આ બ્લોકને 1/4 જેટલું ફેરવતા તે આવો દેખાશે. તેને ફરી 1/4 જેટલું ફેરવતા તે આવું દેખાશે. તેને ફરી 1/4 જેટલું ફેરવતા તે આવું દેખાશે. તેને ફરી 1/4 જેટલું ફેરવતા તે આવું દેખાશે. ચોથી વારમાં તે તેના અસલ આકારમાં દેખાશે. નિયમ 2. તેને 1/2 અથવા અડધું ફેરવીને પુનરાવર્તિત કરીશું. આ બ્લોકને 1/2 જેટલું ફેરવતા તે આવો દેખાશે. એટલે કે આપેલ આકારનો ઊંધો આકાર દેખાશે. એ જ પ્રમાણે આગળ દર્શાવેલ છે. નિયમ 3. તેને 3/4 અથવા પોણા જેટલું ફેરવીને પુનરાવર્તિત કરીશું. 3/4 જેટલું ફેરવતા તે આવો દેખાશે. ફરી એકવાર 3/4 જેટલું ફેરવતા તે આવો દેખાશે. આ પ્રમાણે આગળ વધીશું. મહાવરો 1. એ. અહીં એમાં દર્શાવેલી આકૃતિઓમાંથી પહેલી આકૃતિમાં વર્તુળની અંદર ત્રાંસી લાઈન અને 2 નાના વર્તુળ છે. હવે આ પહેલા વર્તુળને 1/8 જેટલું ફેરવતા તે બીજી આકૃતિ જેટલું દેખાય છે. ફરી બીજી આકૃતિને 1/8 જેટલું ફેરવતા તે ત્રીજી આકૃતિ જેટલું દેખાય છે. તે આપણે ચોથા ખાલી સ્થાન માટે ત્રીજી આકૃતિને 1/8 જેટલું ફેરવીશું, જે આવું દેખાશે, અને છેલ્લા ખાલી સ્થાન માટે ચોથી આકૃતિને 1/8 જેટલું ફેરવીશું, જેથી આપણને પાંચમી આકૃતિ આવી દેખાશે. બી.
અહીં બીમાં દર્શાવેલ એનને 1/4 જેટલું ફેરવતા તે આકૃતિ 2માંના એન જેવો દેખાશે. ફરીથી આકૃતિ 2માંના એન જેવા આકારને 1/4 જેટલો ફેરવતા આકૃતિ 3માંનો એન મળશે. આ જ રીતે બાકીના 2 ખાલી સ્થાન માટે આગળની પેટર્નનો ચોથા ભાગ લઈશું, જેથી આવા આકારો મળશે. સી. અહીં સીમાં દર્શાવેલી પેટર્ન મેળવવા દરેક વખતે છઠ્ઠા ભાગ જેટલું ફેરવીશું. ડી. અહીં ડીમાં દર્શાવેલી પેટર્ન મેળવવા દરેક વખતે ચોથા ભાગ જેટલું ફેરવીશું. 2. આ પેટર્ન જુઓ. એ. આ પેટર્નને દરેક વખતે 1/8 જેટલું કાટખૂણાથી અડધો એટલે 45° ખૂણે ફરે તો તેના પછી શું આવશે? તેના પર યોગ્ય નિશાની કરો. આ પેટર્નને 1/8 જેટલું ફેરવતા આ પેટર્ન જોવા મળશે. બી અને સીમાં આ નિયમનો ઉપયોગ કરીને જ્યાં સુધી પ્રથમ ચિત્ર ફરીથી ન મળે ત્યાં સુધી આગળ વધતા જાઓ. અહીં આપેલ પેટર્નમાં દરેક વખતે 1/8 જેટલું ફેરવતા આ રીતના આકારો મળતા રહેશે. ત્રણ. નીચે લાલ લીટીની ડાબી બાજુએ કેટલીક પેટર્ન આપેલી છે. દરેક પેટર્ન માટેનો નિયમ લખો અને આ નિયમનો ઉપયોગ કરો અને લાલ લીટીની જમણી બાજુએ આપેલ પેટર્નમાંથી હવે પછી શું આવશે તે નક્કી કરી તેના પર સાચાની નિશાની કરો. એ. આપેલ પેટર્નને 1/8 જેટલું ફેરવતા મળે છે, જેનો સાચો જવાબ આ છે. બી. આપેલ પેટર્નને 1/4 જેટલું ફેરવતા મળે છે, જેનો સાચો જવાબ આ છે. સી. આપેલ પેટર્નને 1/4 જેટલું ફેરવતા મળે છે, જેનો સાચો જવાબ આ છે. ડી. આપેલ પેટર્નને 3/4 જેટલું ફેરવતા મળે છે, જેનો સાચો જવાબ આ છે. પેટર્ન જુઓ. નીચેનામાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર નિશાની કરો તથા તેને સુધારો. એ. અહીં આપેલી પેટર્નમાં છઠ્ઠી પેટર્ન નિયમ અનુસાર નથી. પેટર્નને 1/2 જેટલું ફેરવતા તે આવી દેખાય. બી. અહીં આપેલી પેટર્નમાં છઠ્ઠી પેટર્ન નિયમ અનુસાર નથી. પેટર્નને 1/4 જેટલું ફેરવતા તે આવી દેખાય. સી. અહીં આપેલી પેટર્નમાં 5મા નંબરની પેટર્ન નિયમ અનુસાર નથી. પેટર્નને 1/2 જેટલું ફેરવતા આવી દેખાય છે. પહેલી 3 સીધી છે, જ્યારે બાકીની 3 1/2 ફેરવવાથી મળે છે. ડી. અહીં આપેલી પેટર્નમાં ચોથા નંબરની પેટર્ન નિયમ અનુસાર નથી. પેટર્નમાં ત્રિકોણની અંદર ગોળ અને એની અંદર ચોરસ આ રીતનો હોવો જોઈએ, જે નથી, તેથી તેને તે રીતે કરીશું. જાદુઈ ચોરસ. આપણે અગાઉ જાદુઈ ત્રિકોણ બનાવ્યા હતા, તે યાદ છે? ચાલો હવે આપણે જાદુઈ ચોરસ બનાવીએ. અહીં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 46 થી 54 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરીશું. નિયમ: દરેક હારની સંખ્યાઓનો સરવાળો 150 થવો જોઈએ. અહીં ત્રીજી હારમાં આપણને 52 અને 47 આપેલા છે. 52 અને 47નો સરવાળો કરતાં 99 મળે. આપણે કુલ સરવાળો 150 કરવાનો છે. તેથી 150માંથી 99 બાદ કરતાં આપણને 51 મળે. માટે 51ને ત્રીજી હારના પ્રથમ ખાનામાં મૂકીશું. હવે પહેલા સ્તંભમાં આપણી પાસે 51 અને 46 છે.
તેનો સરવાળો કરતાં 97 મળે. આપણે કુલ સરવાળો 150 કરવાનો છે. 150માંથી 97 બાદ કરતાં 53 મળે. માટે પહેલા સ્તંભના પહેલા ખાનામાં 53 મૂકીશું. હવે પહેલી હારમાં 53 અને 49 છે. તેનો સરવાળો 102 થાય. આપણે કુલ સરવાળો 150 કરવાનો છે. 150માંથી 102 બાદ કરતાં 48 મળે, જે આપણે પહેલી હારના બીજા ખાનામાં મૂકીશું. બીજા સ્તંભમાં 48 અને 52 છે. તેનો સરવાળો 100 થાય છે. આપણે કુલ સરવાળો 150 કરવાનો છે. માટે 150માંથી 100 બાદ કરતાં 50 મળે, જે આપણે બીજી હારના બીજા ખાનામાં મૂકીશું. ત્રીજા સ્તંભમાં 49 અને 47 છે. તેનો સરવાળો 96 થાય. 150માંથી 96 બાદ કરતાં 54 મળે, જે આપણે ત્રીજા સ્તંભના બીજા ખાનામાં મૂકીશું. સ્વપ્રયત્ન. અહીં આપેલ ચોરસને પૂર્ણ કરવા માટે 21 થી 29 સુધીની સંખ્યાઓનો ઉપયોગ કરો. નિયમ: દરેક હારની સંખ્યાઓનો સરવાળો 75 થાય. જાદુઈ ષટકોણ. આપેલ ષટકોણમાં સંખ્યાઓની પેટર્ન જુઓ. તેની દરેક બાજુ પર 2 વર્તુળ તથા એક ચોરસ ખાનું છે. દરેક ચોરસ ખાનામાં આપણને જે સંખ્યા મળે છે તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાઓનો ગુણાકાર છે. અહીં બાજુના ખાનામાં લખેલ સંખ્યા 65 જુઓ. તેની બંને બાજુએ 13 અને 5 સંખ્યાઓ ધરાવતા વર્તુળ છે. શું આપણે કહી શકીએ કે કયો નિયમ લાગુ પડે છે? હા, ચોરસમાં મૂકેલી સંખ્યા 65 તેના બંને બાજુએ આવેલા વર્તુળની અંદરની સંખ્યાઓ 13 અને 5નો ગુણાકાર છે. અહીં બાજુના એક ચોરસમાં 70 આપેલા છે અને તેની બાજુમાં 2 ખાલી વર્તુળ વચ્ચે ગુણાકારની નિશાની કરેલ છે. તેમાં આપણે સંખ્યા લખવાની છે. 14 અને 5નો ગુણાકાર આપણને 70 મળે. તેથી ખાલી વર્તુળોમાં 14 અને 5 લખેલ છે. નીચે આપેલા ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપર મુજબના નિયમો ઉપયોગ કરીશું. નિયમ છે: ચોરસ ખાનામાં આપેલ સંખ્યાએ તે ખાનાની બંને બાજુના વર્તુળમાં આપેલ સંખ્યાનો ગુણાકાર છે. અહીં એક વર્તુળમાં 9 અને ચોરસમાં 108 આપેલા છે. હવે આપણે વિચારીએ કે કેટલા 9 108 થાય. 12 ગુણ્યા 9 બરાબર 108 થાય. તેથી બીજા ખાલી વર્તુળમાં 12 લખીશું. તે પછી ખાલી ચોરસની બંને બાજુના વર્તુળમાં 11 અને 9 આપેલા છે. તેથી ચોરસમાં 11 ગુણ્યા 9 બરાબર 99 લખીશું. બીજા એક ખાલી ચોરસની બંને બાજુના વર્તુળમાં 11 અને 6 આપેલા છે. તેથી ચોરસમાં 11 ગુણ્યા 6 બરાબર 66 લખીશું. તેની સામેની બાજુએ ખાલી ચોરસની બંને બાજુ પર 12 અને 7 આપેલા છે. તેથી ચોરસમાં 12 ગુણ્યા 7 બરાબર 84 મૂકીશું. નીચેની બાજુ પર ખાલી ચોરસની બંને બાજુના વર્તુળ પર 17 અને 7 આપેલા છે. તેથી ચોરસમાં 17 ગુણ્યા 7 બરાબર 119 મૂકીશું. હવે બાકી રહેલ ચોરસની બંને બાજુના વર્તુળ પર 17 અને 6 આપેલ છે. તેથી ચોરસમાં 17 ગુણ્યા 6 બરાબર 102 મૂકીશું.
સ્વપ્રયત્ન 1. નીચે આપેલા ષટકોણને પૂર્ણ કરવા માટે ઉપર મુજબના નિયમનો ઉપયોગ કરો. 2. તમે પણ તમારી જાતે જાદુઈ ષટકોણ બનાવો. સંખ્યાઓ અને સંખ્યાઓ. કોઈ પણ 2 કે તેથી વધુ સંખ્યાઓનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો જવાબ તેનો તે જ રહે છે, બદલાતા નથી. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે 3 અને 4નો સરવાળો કરીએ તો 7 આવે અને 4 અને 3નો પણ સરવાળો પણ 7 આવે, ખરું ને? અહીં આ રીતે 24, 19 અને 37નો સરવાળો બતાવવામાં આવેલો છે. સામેની સાઈડમાં 3 સંખ્યાઓના ક્રમ બદલી દેવામાં આવ્યા છે, પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે સરવાળો કોઈ પણ ક્રમમાં કરતાં જવાબ સમાન જ મળે છે. તેથી કહી શકાય કે બંને બાજુનો સરવાળો સમાન છે. બીજા ઉદાહરણમાં 215, 120 અને 600નો સરવાળો પણ કોઈ પણ ક્રમમાં કરવામાં આવતો મળતો જવાબ સમાન જ આવે છે. આ નિયમ પરથી નીચે આપેલી ખાલી સ્થાનની પૂર્તિ કરો. A. અહીં 2 ખાલી જગ્યાઓ આપેલ છે અને એક સંખ્યા 14 આપેલ છે. સામેની બાજુ 34, 14, 20 આપેલ છે. તેથી 2 ખાલી જગ્યાઓમાં 14 સિવાયની સંખ્યા 34 અને 20 લખીશું. B. એક બાજુ 2 ખાલી જગ્યા અને એક સંખ્યા 42 આપેલ છે અને બીજી બાજુ એક ખાલી જગ્યા અને 2 સંખ્યા 65 અને 80 આપેલ છે. તેથી પહેલી 2 ખાલી જગ્યામાં 42 સિવાયની સંખ્યાઓ 65 અને 80 લખીશું, જ્યારે બીજી બાજુની ખાલી જગ્યામાં 65 અને 80 સિવાયની સંખ્યા 42 લખીશું. C. અહીં એક ખાલી જગ્યા અને 2 સંખ્યા આપેલ છે અને બીજી બાજુ એક સંખ્યા 2 ખાલી જગ્યા આપેલ છે. તેથી પહેલી ખાલી જગ્યામાં 200 અને 300 સિવાયની સંખ્યા 400 લખીશું. બીજી બાજુ 400 સિવાયની સંખ્યા 200 અને 300 લખીશું. D. અહીં આપેલ બધી ખાલી જગ્યાઓમાં કોઈ પણ 3 સંખ્યાના ક્રમ અદલાબદલી કરીને ખાલી જગ્યા પૂર્ણ કરી શકાય છે, જેમ કે 100 + 200 + 300 બરાબર 200 + 100 + 300. હવે આ જુઓ. 48 × 13 બરાબર 13 × 48. તમે જાણો જ છો કે સરવાળો કોઈ પણ ક્રમમાં કરવાથી જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. તેવી જ રીતે ગુણાકારને કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. અહીં આપેલ 48 × 13 અને 13 × 48નો જવાબ સમાન મળે છે. તેથી તે સાચું છે. એક સમાન ડાબેથી કે જમણેથી. સીમા કહે છે 121માં તમને કોઈ વિશેષતા દેખાય છે? વીનુ કહે છે શું તે માત્ર સંખ્યા છે? ના, જુઓ, તેને આગળથી કે પાછળથી, સીધી કે ઉલટી વાંચીશું તો તે સમાન જ છે. વીનુ કહે છે અરે હા, તે જમણી તરફથી ડાબી તરફથી પણ 1, 2 એક જ છે. સીમા કહે છે ચાલો આપણે આવી સંખ્યા કેવી રીતે મેળવાય તે જોઈએ. કોઈ એક સંખ્યા લઈએ, જેમ કે 43. હવે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો તો 34 મળે. એટલે કે આપણે સંખ્યાને પાછળથી આગળ લખીને ઉલટી કરેલ છે. હવે આ 2 સંખ્યાઓનો સરવાળો કરતાં 77 મળે. 77 એ એક વિશિષ્ટ સંખ્યા છે. તેના જેવી બીજી ઘણી સંખ્યાઓ છે. વીનુ કહે છે એક બીજી સંખ્યા લો, જેમ કે 48. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો તો 84 મળે. આ 2 સંખ્યાઓનો સરવાળો કરતાં 132 મળે.
શું 132 વિશિષ્ટ સંખ્યા છે? ના, નથી, કારણ કે તેને આગળથી અને પાછળથી વાંચતા અંકો સમાન મળતા નથી. ચાલો આ જ રીતે આ સંખ્યાથી આગળ વધીએ. 132. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો તો 231 મળે. આ બે સંખ્યાઓનો સરવાળો કરતાં 363 મળે. 363 એ વિશિષ્ટ સંખ્યા છે. તેથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલીક વાર વિશિષ્ટ સંખ્યા મેળવવા માટે વધુ ગણતરીની જરૂર પડે છે. હવે આપણે નીચે આપેલ સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. 28. ઉકેલ. આપેલ સંખ્યા 28 છે. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવતા 82 મળે. આ બંને સંખ્યાઓનો સરવાળો કરતાં 110 મળે. આ વિશિષ્ટ સંખ્યા નથી. ચાલો આ જ રીતે આ સંખ્યાથી આગળ વધીએ. આપેલ સંખ્યા 110 છે. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવતા 011 મળે. આ સંખ્યાના અંકોનો સરવાળો કરતાં 121 મળે. 121 એ વિશિષ્ટ સંખ્યા છે. બી. 132. ઉકેલ. આપેલ સંખ્યા 132 છે. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવતા 231 મળે. આ બંને સંખ્યાઓનો સરવાળો કરતાં 363 મળે. 363 એ વિશિષ્ટ સંખ્યા છે. સી. 273. ઉકેલ. આપેલ સંખ્યા 273 છે. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવતા 372 મળે. આ બંને સંખ્યાઓનો સરવાળો કરતાં 645 મળે. આ વિશિષ્ટ સંખ્યા નથી, તેથી ફરી પ્રક્રિયાનું પુનરાવર્તિત કરીશું. આ સંખ્યાથી જ આગળ વધીએ. સંખ્યા છે 645. આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવતા 546 મળે. આ બંને સંખ્યાનો સરવાળો કરતાં મળે 1191. આ વિશિષ્ટ સંખ્યા નથી, તેથી ફરી આપણી પ્રક્રિયાનું પુનરાવર્તિત કરીશું. ચાલો ફરી તે સંખ્યાથી શરૂ કરતા આ સંખ્યાને ઉલટા ક્રમમાં ગોઠવતા 1911 મળે. આ બંને સંખ્યાઓનો સરવાળો કરતાં 3102 મળે. આ પણ વિશિષ્ટ સંખ્યા નથી. ફરી આપણી પ્રક્રિયાનું પુનરાવર્તિત કરીશું. તો 3102 ને ઉલટા ક્રમમાં ગોઠવતા મળે 2013. આ બંને સંખ્યાઓનો સરવાળો કરતાં મળે 5115. 5115 એ વિશિષ્ટ સંખ્યા છે. હવે આપણે શબ્દોને વિશિષ્ટ રીતે લખીએ. નો લેમન્સ, નો મેલન. સ્ટેપ નોટ ઓન પેટ્સ. આપણે જોયું કે તેને બંને બાજુએથી ડાબી કે જમણી વાંચવામાં આવે તો તે સમાન છે. ઉદાહરણ. કેટલાક એવા શબ્દો શોધીએ જેને સીધા કે ઉલટા ડાબેથી કે જમણેથી સમાન વાંચી શકાય. ઉકેલ. અહીં નીચે કેટલાક એવા શબ્દો આપેલા છે. બેક ઓન નો કેબ. બાર કેનો ઓન અ ક્રેબ. ડેનિસ સિન્ડ. એવિલ ઓલિવ. સ્વપ્રયત્ન. 1. એવા કેટલાક શબ્દોની યાદી બનાવો કે જેને સીધા કે ઉલટા ડાબેથી કે જમણેથી સમાન વાંચી શકાય. કેલેન્ડરનો જાદુ. અહીં આપેલ કેલેન્ડર જુઓ. આપણે કેલેન્ડર પર 3x3 9 તારીખોનું માપનું એક ચોરસ ખાનું બનાવીએ અને કેટલાક જાદુ જોઈશું. સીમા કહે છે, હું આ ખાનાની તમામ સંખ્યાઓનો સરવાળો ખૂબ જ ઝડપથી કરી શકું છું. મીના કહે છે, પરંતુ તેમાં તો થોડો સમય લાગશે, નહીં? સીમા કહે છે, સરવાળો 99 છે.
સરવાળો 99 કેવી રીતે થાય તે જોઈએ. સૌથી નાની સંખ્યા લો 3. કેલેન્ડરમાં કરેલ ચોરસમાં. તેમાં 8 ઉમેરીશું. 3 અને 8નો સરવાળો 11 થાય. તેને 9 વડે ગુણતા કુલ 99. વિનુ કહે છે, અરે, ખાનામાં મધ્યમાં આવેલ સંખ્યા લો અને તેને 9 વડે ગુણો. તમે જોઈ શકો છો કે તેનાથી પણ વધુ ઝડપથી જવાબ મળે છે. હવે આપણે કેલેન્ડરમાંથી કોઈ પણ 3x3 માપનું ખાનું લઈશું અને તે તમામ સંખ્યાઓનો સરવાળો આ જ રીતે શોધીશું. અહીં આ રીતે ચોરસ કરેલ છે. તેમાં સૌથી નાની સંખ્યા લો 4. તેમાં 8 ઉમેરીશું. 4 અને 8નો સરવાળો 12 મળે. તેને 9 વડે ગુણતા કુલ 108. આપણો જવાબ 108 છે. આ જ સંખ્યાઓ માટે મધ્યમાં આપેલ સંખ્યા 12 છે. તેને 9 વડે ગુણીએ તો 108 મળે. જુઓ કેટલો ઝડપથી જવાબ મળ્યો. સ્વપ્રયત્ન. આ રમતને તમારા પરિવારની વ્યક્તિઓ સાથે રમો. સંખ્યાઓની કેટલીક વધારે પેટર્ન. કોઈ એક સંખ્યા 12 લઈએ. તેને દરેક વખતે વારાફરતી 2, 3, 4 વડે ગુણીશું. તેમાં દરેક વખતે 3 ઉમેરો. જવાબમાં કેટલો તફાવત આવે છે તે જોઈએ. 39માંથી 27 બાદ કરતાં 12 મળે. તેવી જ રીતે 51માંથી 39 બાદ કરતાં 12 મળે. તેથી કહી શકાય કે દરેક વખતે તફાવત એક સરખો મળે છે. અન્ય સંખ્યા લઈને આ જ પ્રમાણે કરો અને તેમાં દરેક વખતે ઉમેરવા માટે અલગ અલગ સંખ્યા લો. ઉદાહરણ તરીકે કોઈ એક સંખ્યા 10 લઈએ. તેમાં 2, 3, 4 વગેરે વડે ગુણીશું. તેમાં દરેક વખતે અલગ અલગ સંખ્યાઓ જેમ કે 2, 3, 4 વગેરે ઉમેરીશું. 10ને 2 વડે ગુણતા 20 મળે. તેમાં 2 ઉમેરતા 22 મળે. 10ને 3 વડે ગુણતા 30 મળે. તેમાં 3 ઉમેરતા 33 થાય. 10ને 4 વડે ગુણતા 40 મળે. તેમાં 4 ઉમેરતા 44 થાય. 10ને 5 વડે ગુણતા 50 મળે. તેમાં 5 ઉમેરતા 55 થાય. 10ને 6 વડે ગુણતા 60 મળે. તેમાં 6 ઉમેરતા 66 થાય. 10ને 7 વડે ગુણતા 70 મળે. તેમાં 7 ઉમેરતા 77 થાય. 10ને 8 વડે ગુણતા 80 મળે. તેમાં 8 ઉમેરતા 88 થાય. 10ને 9 વડે ગુણતા 90 મળે. તેમાં 9 ઉમેરતા 99 થાય. આપણે જોઈ શકીએ કે દરેક વખતે અલગ અલગ સંખ્યા ઉમેરવાથી પણ તફાવત 11 રહે છે. સ્વપ્રયત્ન. તમે પણ અન્ય સંખ્યા લઈને આ જ પ્રમાણે કરો અને તેમાં પણ દરેક વખતે ઉમેરવા માટે અલગ અલગ સંખ્યા લો. અહીં નીચે આપેલી સંખ્યાઓની પેટર્ન ધ્યાનથી જુઓ. શું આપણે તેને આગળ વધારી શકીએ? આપણે તે ગણતરી દ્વારા કહી શકીએ. 9માંથી 1 બાદ કરી 8 વડે ભાગતા 1 મળે. 98માંથી 2 બાદ કરી 8 વડે ભાગતા 1/2 મળે. 987માંથી 3 બાદ કરી 8 વડે ભાગતા 1/3 મળે. 9876માંથી 4 બાદ કરી 8 વડે ભાગતા 1/3/4 મળે. 98,765માંથી 5 બાદ કરી 8 વડે ભાગતા 1/3/4/5 મળે. 9,87,654માંથી 6 બાદ કરી 8 વડે ભાગતા 1/3/4/5 મળે. 98,76,543માંથી 7 બાદ કરી 8 વડે ભાગતા
1, 2, 3, 4, 5, 6, 7 મળે. સ્માર્ટ સરવાળો. સીતા, જો કોઈ તમને 10 સંખ્યાઓ એકસાથે ઉમેરવા આપે તો તમે શું કરશો? વિનુ કહે છે, અરે, હું તો તે સરવાળો તરત જ કરી નાખીશ. સીતા કહે છે, હોશિયાર, તમે કેવી રીતે કરશો? વિનુ કહે છે, હું તો ઉમેરો કર્યા સિવાય જ સરવાળો કરી શકું છું. અહીં 1 થી 10 સુધીની સંખ્યાઓનો સરવાળો કરતાં 55 મળે. 11 થી 20 સુધીની સંખ્યાઓનો સરવાળો કરતાં 155 મળે. 21 થી 30 સુધીની સંખ્યાઓનો સરવાળો કરતાં 255 મળે. 31 થી 40 સુધીની સંખ્યાઓનો સરવાળો કરતાં 355 મળે. 41 થી 50 સુધીની સંખ્યાઓનો સરવાળો કરતાં 455 મળે. 51 થી 60 સુધીની સંખ્યાઓનો સરવાળો કરતાં 555 મળે. 61 થી 70 સુધીની સંખ્યાઓનો સરવાળો કરતાં 655 મળે. હવે આપણને આ 55, 100 વત્તા 55, 200 વત્તા 55 વગેરે આ રીતની પેટર્ન દેખાય છે. અયુગ્મ એકી સંખ્યાઓ સાથે ગમ્મત. અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓ એટલે 1, 3, 5, 7, 9, 11, 13 વગેરે. હવે અહીં 2 અયુગ્મ સંખ્યાઓ લઈએ. હવે તેમનો સરવાળો કરીએ. આપણને શું મળે છે તે જોઈએ. દરેક વખતે તેના પછી આવતી અયુગ્મ સંખ્યા ઉમેરીશું. 1. પ્રથમ 2 અયુગ્મ સંખ્યાઓ એટલે 1 અને 3 થાય. તેમનો સરવાળો 4 મળે. 4ને આપણે 2 ગુણ્યા 2 એમ લખીશું. 2. પ્રથમ 3 અયુગ્મ સંખ્યાઓ 1, 3 અને 5 છે. તેમનો સરવાળો 9 મળે. 9ને આપણે 3 ગુણ્યા 3 એમ લખીશું. 3. પ્રથમ 4 અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5 અને 7 છે. તેમનો સરવાળો 16 મળે, જેને 4 ગુણ્યા 4 એમ લખીશું. 4. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5, 7 અને 9 છે. તેમનો સરવાળો 25 મળે, જેને 5 ગુણ્યા 5 એમ લખીશું. 5. પ્રથમ 6 અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5, 7, 9 અને 11 છે. તેમનો સરવાળો 36 મળે, જેને 6 ગુણ્યા 6 એમ લખીશું. 6. પ્રથમ 7 અયુગ્મ સંખ્યાઓ 1, 3, 5, 7, 9, 11 અને 13 છે. તેમનો સરવાળો 49 મળે, જેને 7 ગુણ્યા 7 એમ લખીશું. આવી રીતે આપણે અનંત સુધી આગળ વધી શકીએ છીએ. ઉપરના અયુગ્મ સંખ્યાઓના સરવાળો જોઈ એમ કહી શકાય કે જ્યારે આપણે પ્રથમ n અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને સરવાળો n ગુણ્યા n મળે છે. અજ્ઞાત સંખ્યાઓ. અહીં બન્નો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે. આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તેઓ કોઈ સંકેત આપે છે. આ સંકેત દ્વારા બંને જણા એકબીજાએ ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જાણવાનો પ્રયત્ન કરે છે. શું આપણે તેમણે ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન કરી શકીએ છીએ? બન્નો કહે છે કે તે 100ના અડધા કરતાં મોટી છે. અનુમાન કરીએ કે તે 50થી મોટી સંખ્યા છે. બન્નો કહે છે તે 6ના 10 ગણાથી મોટી અને 7ના 10 ગણાથી નાની છે. આપણે અનુમાન કરીએ 6ના 10 ગણા એટલે 60 થાય અને 60થી મોટી છે અને 7ના 10 ગણાથી નાની એટલે 70થી નાની છે. તેનો દશકનો અંક એ તેના એકમના અંક કરતાં 1 વધુ છે. અનુમાન કરીએ તો દશકનો અંક 6 હોય તો એકમનો અંક દશક કરતાં 1 ઓછું એટલે 5 થાય. બંને અંકોનો સરવાળો 11 છે. 6 અને 5નો સરવાળો 11 થાય છે. બન્નો પૂછે છે કે મેં ધારેલી સંખ્યા કઈ છે? આપણે કહી શકીએ કે બન્નોએ ધારેલી સંખ્યા 65 છે. વિનોદ કહે છે તે 100ના અડધા કરતાં નાની છે, એટલે કે
50 કરતાં નાની છે. તે 4ના 10 ગણાથી મોટી અને 5ના 10 ગણાથી નાની છે. એટલે 40થી મોટી અને 50થી નાની છે. તેનો દશકનો અંક તેના એકમના અંક કરતાં 2 વધુ છે. એટલે કે 40 અને 50ની વચ્ચે દશકનો અંક 4 હોય તો તેનાથી 2 ઓછો 2 થાય. બંને અંકોનો સરવાળો 6 છે. 4 અને 2નો સરવાળો 6 છે. વિનોદ પૂછે છે, મેં ધારેલી સંખ્યા કઈ છે? વિનોદે ધારેલી સંખ્યા 42 છે. સ્વપ્રયત્ન. તમે ધારેલી સંખ્યા વિશે સંકેત લખો, પછી સંકેત તમારા મિત્રને આપી તમારી અજ્ઞાત સંખ્યા વિશે અનુમાન કરવા જણાવો. વિસ્મયકારક સંખ્યાઓ. 1. ધારો કે તમારા મિત્રની ઉંમર 18 વર્ષ છે. હવે તેમાં 5 ઉમેરો તો 18માં 5 ઉમેરતા 23 મળે. મળતા સરવાળાને 2 વડે ગુણો. અહીં 23ને 2 વડે ગુણીશું, જેથી 46 મળે. તેમાંથી 10 બાદ કરો. 46 બાદ 10 બરાબર 36. હવે મળતી સંખ્યાને 2 વડે ભાગો. 36ને 2 વડે ભાગતા 18 મળે. જુઓ તો આપણી ધારેલી સંખ્યા પાછી મળી. આ જોઈને જરૂર તમને આશ્ચર્ય થયું હશે. ચાલો આગળ આ પ્રમાણેની બીજી વિસ્મયકારક સંખ્યાઓ જોઈએ. 2. ધારો કે તે સંખ્યા 5 છે. તેમાં બમણા કરીશું. 5ને 2 વડે ગુણતા 10 મળે. તેને 5 વડે ગુણીશું. 10ને 5 વડે ગુણતા 50 મળે. મળેલ જવાબને 10 વડે ભાગીશું. 50ને 10 વડે ભાગતા 5 મળે, જે આપણે ધારેલી સંખ્યા હતી. 3. કોઈ એક સંખ્યા લઈશું. ધારો કે તે સંખ્યા 2 છે. તેના બમણા કરીશું. 2ને 2 વડે ગુણતા 4 આવે છે. ફરીથી તેના બમણા કરીશું. 4ના બમણા કરો એટલે 4ને 2 વડે ગુણતા 8 આવે છે. 8માં ધારેલી સંખ્યા ઉમેરીશું એટલે 8માં 2 ઉમેરતા 10 મળે. હવે ફરીથી તેના બમણા કરો તો 10ને 2 વડે ગુણતા 20 મળે. તેને 10 વડે ભાગો. 20ને 10 વડે ભાગીએ તો ફરી આપણે ધારેલી સંખ્યા 2 મળે. 4. સંખ્યાઓની આપેલી પેટર્ન જુઓ અને તેમાં આગળ વધો. 1ને 1 વડે ગુણતા 1 મળે. 11ને 11 વડે ગુણતા 121 મળે. 111ને 111 વડે ગુણતા 12321 મળે. આથી 1 2 3 4 3 2 1 મળે. જ્યારે આપણે કરીએ 1111 ગુણ્યા 1111. આથી 12,34,321 મળે. જ્યારે આપણે કરીએ 1111 ગુણ્યા 1111. સ્વપ્રયત્ન. સ્વપ્રયત્ન. હવે તમે જાતે આ રીતની વિસ્મયકારક સંખ્યાઓ બનાવો.